નમસ્કાર TYBAના સેમ 5ના વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 2માં આચાર્ય ભરતનો રસ વિચાર એ પ્રશ્નની ચર્ચા આરંભીશું. આચાર્ય ભરતનું રસ સૂત્ર સમજાવો કે આચાર્ય ભરતનો રસ વિચાર કે એવો કોઈ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ભારતીય સાહિત્ય મીમાંસામાં રસ વિશે સૌપ્રથમ શાસ્ત્રીય ચર્ચા આચાર્ય ભરતે પોતાના નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં કરી છે. ભરતે મુખ્યત્વે નાટકને અનુલક્ષીને રસની ચર્ચા કરી છે. તે રસોને નાટ્ય રસો પણ કહે છે. તેમ છતાં આ ચર્ચા કાવ્યના સંદર્ભમાં પણ એટલી જ સાચી છે. નાટક જોતી વખતે નાટકમાં રસ પડ્યો એમ કહી શકાય, પણ રસ એટલે શું? રસત્વ શાના વડે થાય? રસ નિષ્પત્તિ સાથી થાય છે? એના વિશે આચાર્ય ભરતે તાત્વિક વિચાર કરી એક સૂત્ર આપ્યું છે. વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ. વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે. રસ નિષ્પત્તિની પ્રક્રિયા સમજતા પહેલાં આચાર્ય ભરતે સ્થાયી ભાવ અને તેના રસો તેમજ વ્યભિચારી ભાવ વિશે જે માહિતી આપી છે એ થોડીક ધ્યાન દોરવાની છે તમારે, કે કયા સ્થાયી ભાવમાંથી કયો રસ ઉદ્ભવે છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. સ્થાયી ભાવ અને રસનું જે નીચે કોષ્ટક છે એ જોવું તમારે. જે સામે 8 સ્થાયી ભાવ છે, તો કે રતિમાંથી કયો? તો શૃંગાર, હાસમાંથી હાસ્ય, શોકમાંથી કરુણ, ક્રોધમાંથી રૌદ્ર, ઉત્સાહમાંથી વીર, ભયમાંથી ભયાનક, જુગુપ્સામાંથી બીભત્સ, વિસ્મયમાંથી અદ્ભુત. આવા બધા જે રસો જે છે એ તમારે ધ્યાનમાં લેવા. પાછળથી એક સમ નામનો 9મો સ્થાયી ભાવ પણ ઉમેરવામાં આવ્યો છે. એમાંથી શાંત રસ ઉદ્ભવે છે. આચાર્ય ભરતે બીજા 33 જેટલા સંચારી ભાવો પણ જણાવ્યા છે, જેવા કે નિર્વેદ, ગ્લાનિ, શંકા, મદ, શ્રમ, ચિંતા, મોહ, હર્ષ, ગર્વ, વ્યાધિ વગેરે. સ્થાયી ભાવ જે છે એ મનુષ્યને જન્મ સાથે સંસ્કાર રૂપે મળેલા છે, તેથી તે સ્થિર રહેલા છે. જ્યારે વ્યભિચારી ભાવ, જેને સંચારી ભાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ તરલ અને ક્ષણિક હોય છે. તે સહકારી રૂપે આવે છે. સંચારી ભાવોની તુલનામાં સ્થાયી ભાવ જે છે એ વધારે ઉત્કટ અને પ્રભાવશાળી હોય છે. રસસ્ફૂર્ણાની ક્ષમતા વધારે રહે છે. રાવી પાઠક, આપણા સાહિત્યકાર, સ્થાયી ભાવને સમુદ્ર સાથે અને સંચારી ભાવને તેમાં ઉઠતા અને લય પામતા મોજા સાથે સરખાવે છે. સ્થાયી ભાવ એ મુખ્ય ચિત્તવૃત્તિ છે અને સંચારી ભાવ જે છે એ ગૌણ ચિત્તવૃત્તિ છે. આચાર્ય ભરતે નાટ્યશાસ્ત્રના 6થા અધ્યાયમાં રસની ચર્ચા કરી છે. અલબત્ત આ ચર્ચા વિગતપૂર્ણ થઈ નથી, પરંતુ અન્ય કાવ્ય મીમાંસિકોએ તેની ઝીણવટભરી સમીક્ષા કરી છે. હવે આ રસના સૂત્રને સમજતા પહેલાં તમારે રસ નિષ્પત્તિની કામગીરી શું, વ્યભિચારી ભાવ એટલે શું, એ બધું સમજવું પડે. તો એના માટે સૌથી પહેલાં જોવાનું છે વિભાવ. વિભાવ એટલે શું? તો વિભાવ એટલે નિમિત્તરૂપ કારણો. આપણા ચિત્તમાં જે સ્થાયી ભાવો સંસ્કાર રૂપે રહેલા છે, તેની જાગૃતિ માટે કોઈ કારણ તો હોવું જોઈએ. એ કારણોને સાહિત્યની ભાષામાં વિભાવ તરીકે ઓળખવામાં આવે છે. વિભાવના મુખ્ય 2 પ્રકાર છે, તો કે કયા કયા? આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. સૌથી પહેલાં આલંબન વિભાવ એટલે કે જેને અવલંબીને રસની સૃષ્ટિ ઉત્પન્ન થાય તેને આલંબન વિભાવ કહે છે. શૃંગાર રસ સ્ત્રી પુરુષના અસ્તિત્વ વગર અસંભવિત છે. આથી સ્ત્રી અને પુરુષ એ શૃંગાર રસના આલંબન વિભાવ છે. સ્થાયી ભાવના ઉદ્દીપનમાં આજુબાજુની જે સામગ્રી ઉપકારક બનતી હોય એને ઉદ્દીપન વિભાવ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શૃંગાર રસના આલંબન રૂપ સ્ત્રી પુરુષ પાત્રોના મિલનાદિ પ્રસંગ દરમિયાન ખીલેલી પ્રકૃતિ, ચંદ્ર, જ્યોત્સના, માદક પવન, ટંકા, કોકિલાના આ વગેરે સામગ્રી જે છે ઉપકારક બને તો તેને ઉદ્દીપન વિભાવ તરીકે ઓળખવામાં આવે છે. અનુભાવ. વિભાવ નંબર 1, નંબર 2. વિભાવના 2 પ્રકાર, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. ત્યારબાદ બીજો પ્રકાર અનુભાવ. અનુભાવ એટલે લૌકિક વ્યવહારમાં જેને આપણે કાર્યો કહીએ છીએ, સાહિત્યની ભાષામાં એને અનુભાવ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાયી ભાવની પરિણામરૂપ ચેષ્ટાઓ એટલે અનુભાવ. જેમ કે કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય તો જે શોકાતુર થયેલો માણસ જે છે એ રુદન કરે, માથું કૂટે, તો
તો આવા જે કાર્યો કરે છે એ શોક એ સ્થાયી ભાવના પરિણામરૂપ છે. આવી ચેષ્ટાઓ નાટક કે કાવ્યમાં આવે તો તેને અનુભાવ તરીકે ઓળખવામાં આવે છે. દાસગુપ્તા આ જાતના અનુભાવોને કહે છે એક્સપ્રેશન ઓફ ઇમોશન. લાગણીઓને સ્ફુરવા માટે અભિવ્યક્તિ આવશ્યક છે. આ તો થયો વિભાવ અને અનુભાવની ચર્ચા. હવે આવે છે સંચારી ભાવ, જેને આપણે વ્યભિચારી ભાવ તરીકે પણ ઓળખીએ છીએ. સ્થાયી ભાવને પોષક બનતા જે ક્ષણિક ભાવો આવી આવીને ચાલ્યા જાય તેને સંચારી ભાવો તરીકે ઓળખાય છે. મનુષ્ય ચિત્તમાં ઉઠતા ભાવો આમ તો અનંત છે એમ કહી શકાય. આચાર્ય મમ્મટ વિભાવ, અનુભાવ અને સંચારી ભાવને સમજાવતા એમ કહે છે કે લૌકિક વ્યવહારમાં રતિ આદિ સ્થાયી ભાવના જે કારણો, કાર્યો અને સહકારીઓ હોય છે તે નાટક અને કાવ્યમાં હોય ત્યારે અનુક્રમે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એ સંચારી ભાવની બધા આપણા અનુભાવ, વિભાવની વ્યાખ્યા જે છે એનો સમાવેશ આખા આમાં થઈ જાય છે. આચાર્ય મમ્મટ જે કહે છે, ફરીથી સાંભળજો. લૌકિક વ્યવહારમાં રતિ આદિ સ્થાયી ભાવને જે કારણો, કાર્યો અને સહકારીઓ છે તે નાટક અને કાવ્યમાં હોય ત્યારે અનુક્રમે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ તરીકે ઓળખવામાં આવે છે. એના માટેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે કાલિદાસની કૃતિ અભિજ્ઞાન શાંકુતલ. એને લઈને આપણે આને સમજી શકીએ. દાખલા તરીકે દુષ્યંત અને શંકુતલા એ આપણા પાત્રો છે શૃંગાર રસના, એટલે કે આપણા આલંબન વિભાવ છે. હવે એમને અવલંબીને રતિરૂપી સ્થાયી ભાવ પ્રેક્ષકના હૃદયમાં ઉદ્ભવે છે. દુષ્યંત જે છે એ કણવ મુનિના આશ્રમમાં શંકુતલાને જુએ છે. તે દરમિયાન આશ્રમની પ્રકૃતિનો વૈભવ, લતાઓ, ભ્રમરોનું ગુંજન વગેરે જે છે એના સ્થાયી ભાવના ઉદ્દીપન માટે સહાયરૂપ બને છે. શંકુતલા દુષ્યંતના મિલન દરમિયાન બંને પાત્રો વચ્ચે જે પ્રેમાલાપ થાય છે, અન્ય જે ચેષ્ટાઓ થાય છે એ બધા અનુભાવો છે જે આ રતિરૂપી સ્થાયી ભાવને જાગૃત કરે છે. હવે આમાં આ દરમિયાન હર્ષ, રોમાંચ, લજ્જા, શંકા, ચિંતા, મોહ જેવા જે આદિ તરલ ભાવો જે આવીને જતા રહે છે એને આપણે વ્યભિચારી ભાવ તરીકે ઓળખીએ છીએ. આમ આલંબન, ઉદ્દીપન, અનુભાવ તેમજ સંચારી ભાવ એ ત્રિવિધ સામગ્રીના સંયોગથી રતિરૂપી સ્થાયી ભાવ શૃંગાર રસરૂપે પ્રેક્ષક કે સહૃદય ભાવકને અનુભવાય છે. આ રીતે થતો રસાનુભવ જીવન પ્રસંગોમાં થતા અનુભવ કરતાં વિલક્ષણ પ્રકારનો અને અલૌકિક આનંદ આપનાર અનુભવ હોય છે. લૌકિક ભાવો કાવ્ય કે નાટકમાં નિરૂપાઈ પરોક્ષ રૂપે જ્યારે આપણી સમક્ષ આવે છે તે વખતે તેમનું ચમત્કારિક રૂપાંતર થાય છે. કલામાં વિભાવ આદિના પરિણામે થતો રસ અનુભવ અલૌકિક અને નિર્ભેળ આનંદમય હોય છે. આથી જ આપણા જે કાવ્યમીમાંસકોએ છે એ આવા આનંદને બ્રહ્માનંદ સહોદર તરીકે ઓળખાવ્યો છે. તો આ હતો આપણો આચાર્ય ભરતનો રસ સિદ્ધાંત, રસ વિચાર, જે યુનિટ 2માં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે રસ એટલે શું, બરાબર. એના પ્રકારો, વિભાવ, અનુભાવ એટલે શું, વ્યભિચારી ભાવ એટલે શું, સ્થાયી ભાવના બે પ્રકાર વિભાવ અને અનુભાવ, એ બધું એની તમારે નોંધ લેવી આવશ્યક છે. અહીં તમારો આ આચાર્ય ભરતનો રસ વિચાર આ ટોપિક પૂર્ણ થાય છે.